વિશ્વમાં પ્રથમ વખત જલકથાનું આયોજન કર્યું છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે 15, 16, 17 ડિસેમ્બર રાજકોટ સૌરાષ્ટ્રનું ફેમસ શહેર છે એની મધ્યમાં રેસકોર્સ આવેલું છે. એના રેસકોર્સના રંગદર્શન સ્ટેજના ગ્રાઉન્ડમાં અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. સૌને આમંત્રણ છે. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે વૈશ્વિક જલકથાનું આયોજન થવા જઈ રહ્યું છે એના સંદર્ભે બધા સ્વયંસેવકો ભેગા થઈને તારીખ 12 એટલે કે શુક્રવારના રોજ સાંજે 4:30 વાગે એક ભવ્ય બાઇક રેલીનું આયોજન. તારીખ 14ના રોજ સવારે આપણા સ્વયંસેવકે અખંડ ભારતની 111 પવિત્ર નદીઓનું જળ એકત્ર કરેલું છે, જે આપણે આખા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં એની જે પોથયાત્રા આપણે કાઢેલી બધા કળશો એક જગ્યાએ ભેગા કરવાના છે, એનું મહાપૂજન. મિત્રો નમસ્કાર, દર્શક મિત્રો સ્વાગત છે આજના ફરી વખત નવા વિડીયોમાં. તો બધા મારા યુટ્યુબ મિત્રોને જય માતા જય સિયારામ. તો દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ ફરી એક વખત રંગીલા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં કે જ્યાં આગામી 3 દિવસમાં જે ગીર ગંગા જે જલકથાનું આયોજન જોરદાર થઈ રહ્યું છે, ભવ્ય આયોજન થઈ રહ્યું છે, એ પણ આપણા જે હિત માટે અને ખૂબ જ જોરદાર અહીંયા આયોજન થઈ રહ્યું છે. તો આવો મિત્રો આપણે અહીંયા કથાનું આયોજન જોઈએ, કથાનો સમય શું છે તો એ પણ આપણે જાણીશું. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો. તો દર્શક મિત્રો આપણે આવી ગયા છીએ મેઇન ગેટે, જ્યાં જલકથાનું આયોજન થઈ રહ્યું છે અને 3 દિવસ 15, 16, 17 ડિસેમ્બર 2025 એ દરમિયાન જલકથાનું આયોજન થઈ રહ્યું છે અને લગભગ સૌથી પહેલી વખત અહીંયા આયોજન થઈ રહ્યું છે જલકથાનું. અને કથાનો સમય રહેશે મિત્રો સાંજના 7 થી 12 વાગ્યા સુધીનો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જોરદાર આયોજન થઈ ગયું છે, જે આ મહેમાનો માટેનો અહીંયા સોફાનું ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખુલ્લું ગ્રાઉન્ડમાં, કારણ કે કથાનો સમય છે એ રાત્રિનો છે, જેથી કરીને અહીંયા કોઈ આપણે વધારે સુવિધાની જરૂર નથી, કારણ કે રાત્રિનો સમય હોવાથી ડોમની કોઈ જરૂરત છે નહીં. તો આ રીતે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો ફરતી બાજુ જે દિવાલ મારી દેવામાં આવે છે કપડાથી વ્યવસ્થિત મંડપ સર્વિસથી, અને અહીંયા વીઆઈપી લોકો માટે ગેસ્ટ માટે જે અહીંયા કથાનું શ્રવણ કરવા આવશે એમના માટેનું અહીંયા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આગળ પણ જઈશું અને જે આયોજન થઈ રહ્યું છે એ પણ મિત્રો આપણે તમને દેખાડશું. તો મિત્રો આટલો વિભાગ છે, અહીંયા સોફા બધાએ રાખી દેવામાં આવ્યા છે અને પછી આ ઓલી બાજુ એક ગેટ છે, બીજો છે, 3, 4, 5 આ રીતે ફરતાય મિત્રો ગેટ રાખી દેવામાં આવ્યો છે. અને મિત્રો આ કથા જે જલકથા છે એ લગભગ પહેલી વખત થઈ રહી છે અને વિશ્વમાં પહેલી વખત થઈ રહી, આપણા ગુજરાતમાં પહેલી વખત થઈ રહ્યું એવું મને લાગે છે, કારણ કે આ કથાનું નામ જલકથા. તો મિત્રો જલકથાનો મેઇન હેતુ એ છે કે આજના જે યુવા પેઢી જનરેશન માટેનું જે જળનું શું મહત્ત્વ છે એ મિત્રો આ કથામાં દર્શાવવામાં આવ્યું છે. જળ કેટલું મહત્ત્વનું છે આપણા જીવનમાં અને કઈ રીતે જળનો સંચય કરી શકાય, સાચવી શકાય, એનું જાળવણી કરી શકાય એ મિત્રો અહીંયા દર્શાવવામાં આવશે, દર્શક મિત્રોને સંભળાવવામાં આવશે અને માહિતગાર કરવામાં આવશે. તો આ બાજુ પણ મિત્રો જોઈ રહ્યા છો ખુરશીનું ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાજુ પણ છે. આ રીતે 1, 2, 3, 4, 5, 6, 7 પાર્ટીશન પાડવામાં આવ્યા છે, વચ્ચે જગ્યા છે ચાલવા માટેની. મિત્રો આ બાજુ પણ જે કામકાજ ચાલુ છે, કારણ કે આજે થઈ છે 12 તારીખ અને 15 તારીખથી આયોજન થઈ ગયું. 15, 16, 17 તારીખે કથાનું આયોજન થઈ રહ્યું છે અને જે પહેલાં બતાવ્યા પ્રમાણે કથાનો સમય રહેશે સાંજના 7 થી રાતના 12. તો તમે જોઈ રહ્યા છો મિત્રો આપણે લગભગ છેલ્લે ઠેઠ પહોંચવા આવ્યા છીએ અને સ્ટેજ પણ રહેશે જ્યાં કથાનું રસપાન કરાવશે. હવે સ્ટેજ બાજુ જઈ રહ્યા છીએ અને કથા વિશે વધારે માહિતી લઈશું. અહીંયાના જે આયોજક છે એમની પાસેથી પણ વધારેમાં વધારે આપણે માહિતી એકઠી કરવાની કોશિશ કરીશું. મિત્રો જય માતાજી. તો અમને અહીંયા જે તમે કથા કરી રહ્યા છો, આયોજન થઈ રહ્યું છે જે જલગંગાનું, એના વિશે અમારા દર્શક મિત્રોની માહિતી યુટ્યુબ માધ્યમ દ્વારા આપો. જી લાલજીભાઈ મેયરથી બધા તમે પરિચિત છો, બરાબર. ખૂબ જ સરસ યુટ્યુબમાં ચેનલ ચલાવે છે. એમના માધ્યમથી મારે એટલું કહેવાનું કે વિશ્વમાં પ્રથમ વખત
જલકથા થઈ રહી છે. જલકથા બરાબર. જે પાણી સૌરાષ્ટ્રમાં પાણીની બહુ તકલીફ છે. આ તો નર્મદા નદીની આપણી ઉપર મેર છે, પણ માનો કે અનેક જગ્યાએ હજી પાણી નથી. પાણી માટે અવેરનેસ આવે એટલે અમે વિશ્વમાં પ્રથમ વખત જલકથાનું આયોજન કર્યું છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા. જે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનું કામ એટલું છે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં અને દેશમાં ચેક ડેમ બાંધવા, બરાબર, બોરને રિચાર્જ કરવા, તળી ઊંચું આવે પાણીનું અને પાણીની બચત, વધારેમાં વધારે પાણીની બચત થાય. એક ટીપું પાણી એટલે એક જિંદગી છે, એક જિંદગી, બરાબર. એવું સમજીને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ અભિયાન ઘણા સમયથી ચલાવી રહ્યા છીએ. એમાં અવેરનેસ આવે એટલા માટે થઈને અમે કુમાર વિશ્વાસ, જે વિશ્વમાં જેના મુખે સરસ્વતી બિરાજે છે એવા કુમાર વિશ્વાસ દ્વારા અવેરનેસ આવે માટે જલકથાનું આયોજન કરી રહ્યા છીએ. તારીખ 15, 16, 17 ડિસેમ્બર. રાજકોટ સૌરાષ્ટ્રનું ફેમસ શહેર છે, એની મધ્યમાં રેસકોર્સ આવેલું છે. એના રેસકોર્સના રંગદર્શન સ્ટેજના ગ્રાઉન્ડમાં અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. સૌને આમંત્રણ છે, પધારો આપ. કાર્યક્રમ સાંજના 7 થી રાતના 12 નો ટાઈમ છે, બરાબર. તેમજ 14 તારીખે ડિસેમ્બરે આગલી રાતે કીર્તિદાનજી, જેનું વિશ્વમાં ડાયરામાં નામ છે, એમના મુખે પણ આપણે સાંભળવા માટે ભેગા થવાના છે. તો આપ પધારો એવું અમારું આમંત્રણ છે. તૈયારી આપ જોઈ રહ્યા છો. જય માતાજી અંકિતભાઈ. તો આપણે અહીંયા કથાનું આયોજન થઈ રહ્યું છે આવતા 15, 16, 17 ડિસેમ્બર અને કથાનો સમય 7 થી 12 છે. તો જે કથાની શરૂઆત થવાની છે એ પહેલાં પોથીયાત્રા છે કે આપણે રેલી છે એ થોડી માહિતી આપશો, અને બીજી કોઈ ખાસ અહીંયાનું હોય તો એ પણ માહિતી મિત્રો આપશો. જે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે વૈશ્વિક જલકથાનું આયોજન થવા જઈ રહ્યું છે એના સંદર્ભે બધા સ્વયંસેવકે ભેગા થઈને તારીખ 12 એટલે કે શુક્રવારના રોજ સાંજે 4:30 વાગે એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરેલું છે, બરાબર. જેમાં રાજકોટના વિવિધ રાજમાર્ગો ઉપર આપણા ફ્લેગ, બેનર અને ધાર્મિક ગીતો, જલ ઉપરના ગીતો લઈ અને લગભગ 100 જેટલા બાઇકો બધાને આમંત્રણ આપવા નીકળશે કે આ જે જલકથા જે વિશ્વમાં લગભગ પહેલી વખત થવા જઈ રહ્યું છે કે લોકોમાં પાણી વિશે અવેરનેસ આવે, લોકોને પાણીનું મહત્વ સમજાય, એ માટે આપણે આ એક બાઇક રેલીનું યુવાનો આયોજન કરેલું છે. તો આ બાઇક રેલીમાં વધુમાં વધુ લોકો જોડાય અને જેનાથી આપણે બધાને આમંત્રણ આપી શકીએ અને લોકોમાં પાણી બચાવ વિશે અવેરનેસ આવે એના માટે અમે બધા લોકોને અવેરનેસ આવે એના માટે અમે બધાને અપીલ કરીએ છીએ. અને તારીખ 14ના રોજ સવારે આપણા સ્વયંસેવકે અખંડ ભારતની 111 પવિત્ર નદીઓનું જળ એકત્ર કરેલું છે, જે આપણે આખા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં એની જે પોથીયાત્રા આપણે કાઢેલી, બધા કળશો એક જગ્યાએ ભેગા કરવાના છે, એનું મહાપૂજન થશે. અને એની જે પોથીયાત્રા છે એ બહુમાળી ભવન ચોકથી લઈ અને આપણે જે કથાનું સ્થળ છે ત્યાં સુધી બધા સામૈયાના રૂપે એકઠું લઈને કરવામાં આવશે. તો એ યાત્રામાં પણ બધા લોકો જોડાય એવી અમે લોકોને અપીલ કરીએ છીએ. ઓકે, તો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો અહીંયા જરૂરથી જે આપણે ગુજરાતમાં રાજકોટ જિલ્લાના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ખૂબ જ સુંદર મજાનું કથાનું આયોજન થઈ રહ્યું છે, તો બધા દર્શક મિત્રોને કથાનું રસપાન કરવા અને જળ સંચય કરવાનું જે અહીંયા કથા આયોજન થઈ રહ્યું છે, ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય શ્રી. તો દર્શક મિત્રો આપણે આવી ગયા છે અહીંયા મુખ્ય સ્ટેજ પર કે જ્યાં ડૉક્ટર કુમાર વિશ્વાસ અહીંયા કથાનું રસપાન કરાય છે, જલગંગા કથાનું રસપાન કરાય છે. તો અહીંયા આપણે સ્ટેજ અત્યારે તૈયાર થઈ રહ્યો છે, તો આપણે ત્યાં પણ જઈશું અને માહિતી વધારે મિત્રો મેળવીશું. આ બાજુ મિત્રો જોઈએ તો અહીંયા પણ મોટું બેનર છે જે આપણે આગળ માહિતી મેળવી એ પ્રમાણે જ અહીંયા માહિતી મિત્રો તમને દર્શાવવામાં આવી. મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ધીમે ધીમે ખૂબ જ સુંદર મજાનું જે કથાનું સ્ટેજ છે બની રહ્યું છે. તો અહીંયા મિત્રો એક ખાસ આપણા દર્શક મિત્રોને જણાવવા વિનંતી કે અહીંયા બેનરમાં પાછળ તમે જોઈ રહ્યા છો કીર્તિદાન ગઢવી કલાકાર આવવાના છે, જે 14 ડિસેમ્બર સાંજના 7:30 રેસકોર્સ ગ્રાઉન્ડ કથા સ્થળે આવવાના છે. અને સુપરસ્ટાર ગુજરાતીના હિટ ફિલ્મના લાલો અને ટીમ પણ અહીંયા ઉપસ્થિત રહેશે મિત્રો 14 ડિસેમ્બર. ખાસ આપણા યુટ્યુબ મિત્રોને જણાવવા વિનંતી, અહીંયા થોડું પાછળ છે પણ આપણે બતાવી દીધું છે. દિલીપભાઈ સખિયા, પ્રમુખ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટથી અહીંયા તમે એનો ફોટો દૃશ્યમાન થઈ રહ્યો છે. અને જલ સંચયની મશીનો અહીંયા તમે દૃશ્યમાન થઈ રહ્યું છે. અને જલ સંચય, જલ યોદ્ધા અને ચેકડેમ રિપેરિંગ, એવી રીતે મિત્રો ખૂબ જ સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે. દર્શક મિત્રો અહીંયા આપણે જલકથાનો જે વિડીયો છે એ પૂરો કરીએ છીએ. આશા રાખું કે આ જલકથા દ્વારા આપણે કંઈક શીખી આવીશું. તો મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરું છું. કમેન્ટમાં જરૂરથી લખજો જય માતા, જય સિયારામ. અને જલ જે ગંગાનું આયોજિત કથા થઈ રહી છે
એના દ્વારા મિત્રો કમેન્ટમાં પણ તમે એક નિર્ણય લેજો કે આપણે પણ પાણીનો સંચય કરીશું, પાણીની જાળવણી કરીશું. તો બધા મિત્રોને વિડીયો છેલ્લે સુધી જોવા માટે મિત્રો ખૂબ ખૂબ આભાર. અહીંયા વિડીયો પૂરો કરું છું. જય માતા, જય સિયારામ, હર હર મહાદેવ. અને આના પછી જે નવા અપડેટ આપણે આપતા રહીશું આ કથા વિશે, તો વિડીયોમાં જોડાઈ રહીશું. નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને આવનારા વિડીયો મિત્રો મળતા રહે.